તારીખ 21મી જૂન 2024 આજે શ્રી ભીરભંજનજી હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા યોગ કરવાના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને જલેબીનો ભોગ ધરાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. આજે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે દાદાના ગર્ભગૃહ સૂર્ય નમસ્કાર અને યોગ કરવાના અલગ અલગ સ્ટેપના પોસ્ટરથી શણગારવામાં આવ્યું. દાદાએ સંદેશો આપ્યો કે દરરોજ સવારે સૂર્ય નમસ્કાર અને યોગ કરવા જોઈએ અને તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને આ શણગાર શનિવારે પણ રાખવામાં આવશે જેથી દરેક ભક્તોને આ સંદેશો મળી રહે. અતિશય ગરમીના કારણે દાદાને ગરમી ના લાગે તે માટે કુલર પણ મૂકવામાં આવ્યું. આ પ્રસંગે દાદાને મલિંદો જમાડી ધન્યતા અનુભવી અને મંદિરમાં રામધૂન કરવામાં આવી. આ મંદિર 140 વર્ષ જૂનું મંદિર છે જે નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે. જે મંદિરે દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદાને મહાભોગ ધરાવવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવે છે. અનોખા દર્શનનો લાભ લેવા ભક્તો સવારથી જ મોટી સંખ્યામાં અહીં આવે છે. I myself Sakshi Hitan Kumar Patel, student of class 11 science from Mothercare English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we studied it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.